હાંસોટમાં બિનમોસમી વરસાદી માવઠાથી હાંસોટના ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ખેડૂતોના ઘઉં, ડાંગર અને શાકભાજીનો પાકને વ્યાપક નુકસાન થયું છે. હાંસોટ તાલુકામાં ગઈકાલે સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવતા ધીમી ધારે વરસાદ થઈ ગયો હતો. કમોસમી વરસાદથી તાલુકાના ખેડૂતોના ઘઉં, ડાંગર અને શાકભાજી જેવા પાકને ભારે નુકસાનની ભીતિ તથા શેરડીનું રોપાણ પાછું ઠેલાવાથી તાલુકાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગઈકાલે સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવવાથી હાંસોટ તાલુકામાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો અને આજ રોજ આખો દિવસ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા જાણે ફરીથી ચોમાસું શરૂ થયું હોય તેમ લાગી રહ્યું હતું. કમોસમી વરસાદ શરૂ થતાં હાંસોટ તાલુકાના ખેડૂતોને ઘઉં, ડાંગર, શાકભાજી જેવા પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ડિસેમ્બર મહિનામાં શેરડીનું રોપાણ થવાનું હોવાથી કમોસમી વરસાદના કારણે શેરડીનું રોપાણ પર પાછું ઠેલાઈ જવાની શક્યતા નકારી શકાય તેમ નથી. કમોસમી વરસાદના કારણે તાલુકાના ખેડૂતોને નુકસાનની સાથે મુશ્કેલીમાં પણ વધારો થયો છે.